સરકાર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણની અંદર ડીઝલનો જથ્થો મળશે। જે 200 લીટરની વાત એ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ કહી હતી અને રાજ્ય સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે સમયસર ખેડૂતોને વાવણી ટાણે ડીઝલ મળી રહે તે માટેની શું તૈયારીઓ, આ તમામ મુદ્દાઓ પર સમીક્ષા એ આજની કેબિનેટ બેઠકની અંદર થશે। આવનારા સમયની અંદર સરકારના સુશાસન અને વહીવટી મુદ્દાઓ પર આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચાઓ થવાની છે। ડીઝલની અછતના મુદ્દે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા। સુશાસન અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે પણ ચર્ચાઓ થશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે। કેબિનેટ બેઠકમાં રાજ્યના વર્તમાન મુદ્દાઓ પર ચર્ચાઓ થશે। ડીઝલની અછતના મુદ્દે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા। ખેડૂતોને સમયસર અને પૂરતું ડીઝલ મળે તે અંગે પણ ચર્ચાઓ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે। સુશાસન અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે પણ ચર્ચાઓ થશે। સરકારી ખર્ચમાં કરકસરના લેવાયેલા પગલાઓની ચર્ચાઓ પણ આજની આ બેઠકમાં થશે। ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા પણ રાજ્ય સરકાર દ્વારા આ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે। ત્યારે ગાંધીનગરની અંદર આજની આ મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક માનવામાં આવે છે, કારણ કે જે પ્રકારે વૈશ્વિક પરિસ્થિતિની અસર રાજ્ય પર પણ પડી રહી છે, પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને જે પ્રકારે એ ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેને લઈને આજની કેબિનેટ બેઠકમાં એ વર્તમાન તમામ મુદ્દા ઉપર ચર્ચા થશે ને તેમાં એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાનમાં આ બેઠક છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, રાજ્ય સરકાર માટે આજની બેઠક એ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે રાજ્યમાં વૈશ્વિક પરિસ્થિતિની અસર એ ગંભીર પડી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજની આ કેબિનેટ બેઠકમાં કયા કયા મુદ્દા ઉપર સરકાર છે એ સમીક્ષા કરી શકે છે, વિચાર વિમર્શ કરી શકે છે? બિલકુલ ઉમંગ, આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકની અંદર સૌથી પહેલા અને મહત્વપૂર્ણ મુદ્દો એ જે છેલ્લા એક સપ્તાહ કરતાં વધારેથી રાજ્યની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે ડીઝલ એ ખેડૂતોને ક્યારે મળશે। ડીઝલની અછતની ચર્ચાઓની વચ્ચે આ સૌથી મહત્વપૂર્ણ બેઠક કે આજની કેબિનેટ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવશે કે ડીઝલ એક મૂળ એ જથ્થો એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે છે, તેમ છતાંય કેમ લોકોમાં પેનિક બાઇંગની સ્થિતિ ઊભી થઈ રહી છે। સરકાર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણની અંદર ડીઝલનો જથ્થો મળશે। જે 200 લીટરની વાત એ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ કહી હતી અને રાજ્ય સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને 200 લીટર ડીઝલ આપવામાં આવશે, પરંતુ એ 200 લીટરના ડીઝલની માંગની સામે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે, તેનું શું? આ તમામની વચ્ચે આજની કેબિનેટ બેઠકની અંદર એ મુદ્દાઓ પર ચર્ચા થશે કે પેનિક બાઇંગની સ્થિતિ કેમ ઊભી થઈ રહી છે, લોકોની વચ્ચે જઈ કેવી રીતે એ ખેડૂતોને સમજાવવામાં આવશે, કેવી રીતે 200 લીટર ડીઝલની વાત જે કરવામાં આવી હતી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે, સમયસર ખેડૂતોને વાવણી ટાણે ડીઝલ મળી રહે તે માટેની શું તૈયારીઓ, આ તમામ મુદ્દાઓ પર સમીક્ષા એ આજની કેબિનેટ બેઠકની અંદર થશે। સાથે જ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ કે આર્થિક કટોકટીની વચ્ચે દેશ અને સાથે જ ગુજરાત એ કઈ સ્થિતિ ઉપર છે તેને લઈને પણ સમીક્ષા એ કરવામાં આવશે, ચર્ચા કરવામાં આવશે। જે વધતી ડીઝલ અને પેટ્રોલના ભાવની જે ચર્ચાઓ જે છે તે પણ આજની કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે। આ તમામની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા એ વહીવટી તંત્રની અંદર ઓછા ખર્ચો કરવા માટેની પણ તૈયારીઓ દર્શાવવામાં આવે છે। વર્ક ફ્રોમ હોમની તૈયારી એ આજની બેઠકની અંદર ફરી એકવાર તૈયારી અથવા સમીક્ષા થઈ શકે તેવી સંભાવના। ભૂતકાળની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકની અંદર વર્ક ફ્રોમ હોમ આપવા માટેની તૈયારી દર્શાવી હતી, પરંતુ વિભાગો પાસેથી એ તૈયારીઓ માંગી હતી કે તમારી કેટલી તૈયારી છે, તમારી શું તૈયારી કે વર્ક ફ્રોમ હોમ થાય તો અગવડતા ન પડે તે માટેની ધ્યાન રાખવા માટેની વાત કરવામાં આવી હતી। રાજ્યની અંદર સરકારી વાહનોની અંદર ઓછામાં ઓછા ડીઝલનો ઉપયોગ થાય તે માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી, તેની પણ આજની બેઠકની અંદર સમીક્ષા કરશે। આવનારા સમયમાં વાવણી માટેની જરૂરિયાત ખેડૂતોને તાકીદી તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે। સાથે જ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જે બેઠક આજની મળવાની છે એ બેઠકની અંદર અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે। આવનારા સમયની અંદર સરકારના સુશાસન અને વહીવટી મુદ્દાઓ પર આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચાઓ થવાની છે અને તેની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એ સ્વાગત કાર્યક્રમને લઈને પણ ચર્ચા કરવામાં આવશે કે સ્વાગત કાર્યક્રમની અંદર
જે આજે મળવાનો હતો એ હવે 2 દિવસ બાદ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું છે. તો એ કાર્યક્રમની અંદર કઈ અરજી અથવા કયા મુદ્દા ઉપર સવાલો આવે છે તેને લઈને પણ ચર્ચા થશે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ ડીઝલની અછતની જે ચર્ચાઓ, લાંબી કતારો જોવા મળે છે તેને લઈને થશે. કેમ કે રાજ્યની અંદર છેલ્લા 1 સપ્તાહ કરતાં પણ વધારે સમયથી ખેડૂતો લાંબી કતારની અંદર લાગેલા છે. એ કતાર કેવી રીતે ઓછી થાય, સમયસર ડીઝલનો જથ્થો એ પેટ્રોલ પંપ પર કેવી રીતે પહોંચે અને જે પેટ્રોલ પંપની જે વિસ્તારની જે ડીઝલની માંગ છે તે કેવી રીતે પૂર્ણ કરી શકાય તેની તૈયારીઓ એ આજની સમીક્ષા બેઠકની અંદર થશે. જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.